નમસ્કાર દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું સંજીવની આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજનો આપનો દિવસ કેવો જવાનો છે, ગ્રહોની ચાલ શું હશે, રાશિફળ શું છે એ જાણવા માટે આપ ઉત્સુક હશો. તો આ કાર્યક્રમની શરૂઆત કરી આચાર્યજીનું સ્વાગત કરીને. આચાર્યજી, ખૂબ ખૂબ સ્વાગત છે. જય ગણેશ અને સુપ્રભાત આપને. પંચાંગ શું છે આજે? या कुंदेन्दु तुषार हार धवला या शुभ्र वस्त्रामृता या वीणा वरदंड मंडित करा या श्वेत पद्मासनम या ब्रह्माच्युत शंकरम प्रभुदेवेर देवै सदा वंदिता सामाम पादु सरस्वती भगवती निशेष जाड्यांपहा. સૌ દર્શક મિત્રોને જય ગણેશ. ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની આજે 10મી તિથિ છે. પુષ્ય નક્ષત્ર અને ધ્રતિ નામનો યોગ છે. તૈતિલ નામનું કરણ છે. કર્ક રાશિનો ચંદ્રમા ડ અને હ અક્ષરથી બનેલા કર્ક રાશિને આજનો દિવસ માટે ખૂબ જ આહલાદક વાળી રહેશે. જે કોઈ આજે જન્મે એની રાશિ કર્ક રહેશે. જેના અક્ષર ડ અને હ છે, કર્ક રાશિ વાળા જાતકોને આજનો દિવસ મંગલમય રહેશે. જય ગણેશ. ચોક્કસ. આચાર્યજી, આજના દિવસનું મહત્વ કઈ રીતે બને છે? ભગવાન શ્રી નારાયણને પ્રિય એવી આ ઋતુ છે, વસંત ઋતુ છે. આજની આ ઋતુમાં આપણે વાત કરીએ વાસ્તુની. ઘણી વખત આપણે કહીએ મારા ઘરનું વાસ્તુ બગડ્યું હશે, મારા ઘરની અંદર વાસ્તુ દોષ છે, મારા ઘરમાં ક્યાં વાસ્તુનો દોષ છે. તો આ વાસ્તુ એટલે શું? વસ ધાતુ ઉપરથી બનેલો શબ્દ છે વાસ્તુ, જેમાં આપણે નિવાસ કરીએ છીએ તેવી જગ્યા. પણ હકીકતમાં સંસ્કૃત વાંગ્મય જેને કહેવાય છે, પૂજા પાઠની અંદર જો વિચાર કરવામાં આવે તો વાસ્તુને ક્યાં બેસાડવામાં આવે છે એ પણ જોવાની વાત છે. અને જે જગ્યાએ વાસ્તુને બેસાડવામાં આવે છે એ જ જગ્યા જો આપણા માટે અપવિત્ર હોય તો એ વાસ્તુ દોષ લાગે ને લાગે. તો એમ કહે છે કે દેહલ્યામ મધ્યે વાસ્તુ પુરુષાય નમઃ. દેહલ્યામ એટલે જે આપણા ઘરનો ઉંબરો છે તે ઉંમરે જ્યારે આપણે વાસ્તુની પૂજા કરીએ ત્યારે કુંભ સ્થાપન કરતા હોઈએ છીએ. કુંભ સ્થાપન વખતે ઘરના બધા જ બહાર નીકળી જાય, ઘરમાં પ્રવેશ કરવામાં આવે છે. એ સમયે ઉંબરો ધોવાનો હોય છે. 5 ચાંદલા કરી 2 સ્વસ્તિક બનાવવામાં આવે છે. 2 બાજુ 2 દીવા મૂકી અને એનું નિવેદ, ભાતનું નિવેદ મૂકવામાં આવે છે. અને એ દેહલ્યામ વાસ્તુ પુરુષાયનમાં આ વાસ્તુ પુરુષની પૂજા કરવામાં આવે છે. દ્વાર શાખાઓની પૂજા કરવામાં આવે છે. સ્વસ્તિક બનાવવામાં આવે છે. એક બાજુ લાભ, એક બાજુ શુભ લખવામાં આવે છે. બ્રહ્મદેવ બ્રાહ્મણ આ બધું જ કરે છે, કારણ કે તમારા ઘરની અંદર દરેક પ્રકારની શાંતિ જળવાય માટે વાસ્તુ પૂજાની અંદર બ્રાહ્મણ આ પ્રયત્ન કરતો હોય છે કે જે પણ આ ઘરની અંદર પ્રવેશ કરે, જે પણ આ ઘરની અંદર રહે અને સુખી થાય. તો વાત કરીએ દેહલ્યામ વાસ્તુ પુરુષાયનમાં, ઉંબરો જેનો મજબૂત નથી, સામાન્ય રીતે કહેવાય કે આખા ઘરનું વાસ્તુ એનું નબળું બની જવાની શક્યતાઓ દેખાય છે. તો ઉંબરો મજબૂત બનાવવા માટે શું કરવું જોઈએ? તો કે નિયમિત રીતે ઉંબરાની પૂજા કરવી જોઈએ. સવારમાં પ્રાતઃકાળમાં 6 થી માંડી અને 7:30 સુધીમાં જે પહેલું ચોઘડિયું આપણું ચાલતું હોય એ સમય દરમિયાન ઘરની જે માતા, જે ગૃહિણી છે, એ ગૃહિણીએ ઉંબરો ધોવાનો હોય છે. ઉંબરો ધોતી વખતે ત્રાંબાના કળશમાં પાણી લઈ અને ઉંબરા ઉપર પાણી રેડી અને એ પાણી બહારના ભાગમાં આપણે કાઢવાનું હોય છે. કારણ કે આ ઘરમાંથી આપણે જ વારંવાર અવારનવાર પ્રવેશ કરતા હોઈએ છીએ ત્યારે ઉંબરો એનું મુખ્ય ભાજન બનતું હોય છે. તો આપણા સારા વિચારો, આપણા ખોટા વિચારો, આપણા સારા કર્મો, આપણા ખોટા કર્મો, બધું જ એ ઉંબરો એનો સાક્ષી બનતો હોય છે. તો એ સાક્ષી ભાવ રૂપી રહેલા ઉંબરો એ ભગવાન શ્રી નારાયણ એટલે વાસ્તુ પુરુષનું એક રૂપ છે. તો એને ખાસ કરી અને શુદ્ધ સ્નાન કરાવવાનું હોય છે, ઉંબરાને ધોવાનો હોય છે. આપણા શાસ્ત્રમાં આપણા ઋષિમુનિઓ ગાંડા નહોતા કે આવી નાની નાની બાબતોમાં આપણને સમજાવવા માટે પ્રયત્ન કરે. પણ એ ઉંબરાને તમે જ્યારે ધોઈને પાણી જ્યારે બહાર કાઢો છો ત્યારે ઘરની માતા એવું વિચાર કરે છે કે મારા ઘરનો કંકાશ, મારા ઘરનો કલહ, મારા ઘરનું દુઃખ, મારા ઘરની દારિદ્રતા, મારા ઘરનો ક્રોધ, મારા ઘરનો ભય, મારા ઘરની ગ્લાની, બધું જ હું ધોઈને બહાર કાઢી રહી છું. આ પ્રમાણે સંકલ્પબદ્ધ બની અને આ પ્રમાણે જો ઉંબરો ધોવામાં આવે તો એ ઘરની અંદર ક્યારેય વાસ્તુ દોષ લાગતો નથી. પણ ખાલી ધોવું એ પૂરતું નથી. એ પછી આપણે 5 ચાંદલા કરીએ છીએ. આજ સુધી 5 ચાંદલા તો આપણે ઘણી વખત કર્યા, પણ 5 ચાંદલા શેના માટે કરીએ છીએ આપણને ખબર નથી. કોઈ પણ કામ હોય તો 5 ચાંદલા આપણે કરી દીધા. તો 5 ચાંદલાની અંદર એક ચાંદલો જે મધ્યમાં છે ભગવાન શ્રી ગણપતિનો છે, બાજુમાં જે 2 ચાંદલા છે રિદ્ધિ અને સિદ્ધિના છે, ભગવાનના 2 દીકરા છે લક્ષ્ય અને લાભ, તો બાકીના જે 2 ચાંદલા છે લક્ષ્ય અને લાભના છે. તો 2 બાજુ લક્ષ્ય લાભથી, વચમાં રિદ્ધિ અને સિદ્ધિ અને વચમાં ભગવાન શ્રી ગણપતિ. આ 5 પ્રકારે 5 ચાંદલા કરવાના આવે છે. સ્વસ્તિક બ્રહ્માંડનું સૂચન કરે છે અને એ ગણપતિ માટે પણ ખાસ ઉપયોગમાં લેવામાં આવે છે. માટે સ્વસ્તિક પણ એની ઉપર બનાવી આ 5 ચાંદલા કરી અને કંકુ ચોખાથી પૂજવામાં આવે, પગે લાગવામાં આવે તો ચોક્કસ એ ઉંબરાના દેવતાઓ રાજી રહે. ઉંબરાના દેવતાઓ રાજી રહે તો ઘરમાં બધાના સ્વાસ્થ્ય સારા રહે, બધાની તબિયત સારી રહે, ઘરમાં જે પૈસો આવે એ ટકીને રહે, દરેકને મનની શાંતિ આપે, પૈસો હૂંફ આપે. દરેક પ્રકારના પરિવારમાં એકબીજાની સાથે જે વર્તન જે આપણું જે છે, કદાચ ક્રોધવાળું વર્તન હોય, કદાચ ગ્લાનીવાળું વર્તન હોય, એકબીજા પ્રત્યે ઈર્ષા અને ભેદભાવ હોય, આ બધા જ ભેદભાવ આ ઉંબરા ધોવાથી દૂર થતા હોય છે. સુંદર આ એક પ્રયોગ છે માતાઓ, ખાસ કરી માતાઓ માટે. ગૃહિણી ગૃહ મુચ્યતે, આ ઘરવાળીથી ઘર કહેવાય. માટે ઘરવાળીનો આ સ્વભાવ બનતો હોય છે કે આ રીતે જે ઉંબરો ધોઈ અને આગળ વધશે ચોક્કસ એને સારી સફળતા મળશે. એ જ છે આજનો સંદેશ. જય ગણેશ. ખૂબ સરસ વાત કરી આચાર્યજી. આપણે 5 ચાંદલાનું જે મહત્વ સમજાવ્યું, ઘણા લોકોને નહીં ખબર હોય અને ખરેખર એ ખૂબ સરસ વાત હતી. અહેમદનગરથી એક કોલર છે. હેલો. હેલો. શું નામ છે આપનું? દયાબેન.
જયાબેન, કોના વિશે પ્રશ્ન પૂછવા માંગો છો? મારી બેબી વિશે પૂછવાનું હતું. મારા બેબીની જન્મ તારીખ તો 5/11/88. જન્મનો સમય? જયાબેન, જન્મનો સમય જણાવો. જન્મ સ્થળ મોડાસા. જી. જન્મનો સમય? જન્મ સમય સાંજે 8 વાગે. શું પ્રશ્ન છે બેબીનો? બેબી એમએડ કરેલું છે, એનો લગ્ન યુગ ત્યારે સર કેવો છે? વાતો ઘણી આવે છે પણ વાત જામતી નથી બરાબર, એટલે પૂછવું છે એના માટે. લગ્નેશ અહીંયા શુક્ર છે. શુક્ર કન્યા રાશિમાં નીચલો બની અને 5મા સ્થાનમાં ચંદ્ર સાથે યુતિમાં છે. 7મા સ્થાનથી 11મું સ્થાન જેને કહેવાય એવા સ્થાનની અંદર શુક્ર બેઠેલો છે, પણ કન્યા રાશિનો છે. એટલે કદાચ વિલંબથી મળશે પણ પાત્ર ખૂબ જ સારું મળશે, આપણને ગમે એવું મળશે, લાંબા ગાળે સારું સુખ આપે એવું બનશે. હવે તુલા રાશિમાં સૂર્ય નીચલો બની અને 7મા સ્થાનથી 12મા સ્થાન એટલે જન્મ કુંડળીમાં 6ઠ્ઠા સ્થાનમાં બેઠેલો છે. તો નિયમિત ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવવું એક તો પહેલું કામ એ કરવું પડે. દર રવિવારે ગોળ ભાખરી બનાવી અને પેલા ગાયને ખવડાવવી પડે, તો ચોક્કસ એને સારું પરિણામ મળે. બને તો રવિવારની ઉપાસના કરે, રવિવારનું વ્રત કરે તો પણ એને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. 8મા સ્થાનમાં રહેલો શનિ દાંપત્ય જીવનમાં ખૂબ જ સારી સફળતા અને સુખ આપશે. 12મા સ્થાનમાં મીન રાશિમાં 11મા સ્થાનમાં જે મીન રાશિનો મંગળ છે એની પૂર્ણ દ્રષ્ટિ શુક્ર ઉપર પણ પડે છે, તો દાંપત્ય જીવનમાં મધુરૂપ પણ જળવાઈ રહે છે. થોડીક સમયની રાહ જોજો, કદાચ આ તમને જૂન જુલાઈ પછી એક સારું માગવું આવશે અને નવેમ્બર ડિસેમ્બર સુધીમાં એના સારા યોગ દેખાઈ રહ્યા છે. જન્મસ્થાનથી પશ્ચિમ દિશામાં એનો ભાગ્યનો ઉદય છે. વૃશ્ચિક રાશિ, મકર રાશિ અને મેષ રાશિથી એને ખૂબ જ સારી લેણાદેણી છે. આ પ્રમાણે તમે આગળ વધજો. કદાચ કોઈ વધારે તકલીફ દેખાય તો એકાદશ સ્થાનમાં 10મા સ્થાનમાં રહેલો કુંભ રાશિનો રાહુ કદાચ પીડા આપી રહ્યો એવું દેખાઈ રહ્યું છે. 4થું સ્થાન એ 7મા સ્થાનથી ગણાય છે, તો રાહુની પૂજા બને તો કોઈ મહારાજ પાસે કરાવી લેજો, ચોક્કસ સારી સફળતા મળશે. વધુ એક દર્શક મિત્ર જુનાગઢથી છે. હેલો. હેલો. જન્મ તારીખ જણાવશો? હા, આચાર્યજી જય ગણેશ. જય ગણેશબેન. બેબીને માટે પૂછવું છે, એને 7/10/1990 છે. સમય? સમય સવારે 8:20 અને એમ કે એના સગાઈના યોગ ક્યારે છે અને એને સરકારી નોકરીના યોગ છે કે નહીં એમ. બેબીની જન્મકુંડળી પ્રમાણે જો જોવા જઈએ તો તુલા રાશિની અંદર અત્યારે રાહુ અને શનિ ફરી રહ્યા છે દેહ ભાવની અંદર, અને 7મા સ્થાન ઉપર ચંદ્ર ઉપર એની પૂર્ણ દ્રષ્ટિ છે, એટલે કદાચ 11મા મહિના પછી એના લગ્નના યોગ ખુલે છે. વાત એના અભ્યાસ પછીના સરકારી નોકરીની વાત છે તો એના ભાગ્યનો અધિપતિ એ બુધ છે. બુધ શુક્ર અને સૂર્ય સાથે બેઠેલો છે, તો શુક્રની ઉપાસના એના માટે ખૂબ જ જરૂરી છે. ખાસ કરી વૈભવલક્ષ્મીનું એ વ્રત કરે, શ્રીયંત્રની પૂજા કરે, અથવા તો મહાલક્ષ્મીજીનો કોઈ પણ એક મોટો ફોટો લાવી જ્યાં એનો બેડરૂમ છે એની સામે લગાવી દે અને નિત્ય ઓમ રીમ મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરે. દર શુક્રવારે માતાજીને ખીરનું નૈવેદ્ય ધરાવે, દરરોજ સવાર સાંજ ચાંદલો કરી રીમ મહાલક્ષ્મી નમઃ મંત્રના જાપ કરશે, ચોક્કસ એને સારું નોકરીનું પણ સારું સુખ મળશે, લગ્ન જીવનનું પણ ખૂબ જ સારું સુખ મળશે. જય ગણેશ. અને હવે આચાર્યજી મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકો વિશે જણાવો. પુષ્ય નક્ષત્ર એટલે કર્ક રાશિનો ચંદ્રમા રાશિના પરિભ્રમણમાં હોવાના કારણે ગોચરમાં આજે મેષ રાશિના જાતકોનું ભવિષ્ય જો જોવા જઈએ તો આકસ્મિક ધનલાભના ખૂબ જ સારા યોગ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. માતા અને મોસાળ પક્ષે પણ આજના દિવસે ખૂબ સારો લાભ થાય. પૈસાની બાબતમાં કદાચ વ્યવહાર કરવાની ઈચ્છા થાય, થોડુંક સાચવીને વ્યવહાર કરજો. પારિવારિક કોઈ સારા કામમાં અથવા પારિવારિક પ્રસંગોમાં, ધાર્મિક પ્રસંગોમાં આજનો પ્રવાસ બની રહ્યો છે. જૂના સંબંધીઓની મુલાકાત આજના દિવસ માટે તમને લાભ કરાવશે. આજના દિવસને વધારે સફળ બનાવવો હોય ઓમ રીમ સંકર્ષણાય નમઃ આ મંત્ર બોલો, પીપળે પાણી ચડાવો, દિવસ તમારો મધુર બની જશે. વૃષભ રાશિ, બહુ વૃષભમ પ્રોક્તા, જેના અક્ષરો બ અથવા તો ઉ છે એવા જાતકો માટે સમજદારી જો કેળવવામાં આવે તો આજનો દિવસ લાભ તમને થશે. ગેરસમજથી અથવા અણસમજથી જો કામકાજ કરશો તો નુકસાન થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. વ્યવસાયાત્મક દ્રષ્ટિએ એક સારા વિચારો આજના દિવસ માટે તમને પ્રાપ્ત થાય. નવા કામ પણ આજના દિવસ માટે મળી શકશે. નોકરિયાત વર્ગને કદાચ દિવસની શરૂઆત થોડુંક ટેન્શનમાં રહે તેવી શક્યતાઓ દેખાય છે. વાહન ચલાવવામાં કાળજી રાખશો, ખૂબ જ સારા પરિણામ મેળવી શકશો. આજના દિવસને વધારે સુખી બનાવવો હોય તો ઓમ રીમ મહાલક્ષ્મીએ નમઃ આ મંત્ર બોલી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ તુલસી દળ ચડાવજો, ખૂબ જ સારી સફળતા મળશે. મિથુન રાશિ, ક, છ અને ઘ જેના અક્ષર છે એવા મિથુન રાશિવાળા જાતકો માટે શેર બજારને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ કરતા હોય, લેવડ દેવડની અંદર ક્યાંક તમારી ઉઘરાણી ફસાયેલી હોય, કોઈની પાસેથી નાણાં લેવાના નીકળતા હોય તો આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેશે. આનંદના સારા સમાચાર આજે તમને પ્રાપ્ત થાય. ધંધાની અંદર પણ નવા કોન્ટ્રાક્ટના યોગો આજે દેખાઈ રહ્યા છે. પ્રવાસના પણ ખૂબ જ સુંદર યોગો આજે બની રહ્યા છે. મિત્રો સાથે મનમેળ રાખજો, ક્યાંક મનમેળમાં આજ કચાશ ન અનુભવાય આની કાળજી આજના દિવસ માટે તમે લેજો, ખૂબ જ સારી સફળતા મળશે. જય ગણેશ. જી, તો દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હાલ રોકાઈએ એક વિરામ માટે. મારો વિશ્વાસ છે કેશ કિંગ આયુર્વેદિક તેલ, જે બન્યું છે 16 વિશેષ આયુર્વેદિક તત્વોથી. કેશ કિંગ રાખે મારા વાળની સાર સંભાળ અને બનાવે એમને લાંબા, કાળા અને ઘટ્ટ. કેશ કિંગ, ધ કિંગ ઓફ હેર ઓઇલ. आप पाइए
3 ब्रीज साबुन के साथ 1 ब्रीज साबुन फ्री। बीमारीओ अलग छे पण प्रॉब्लम एक ज छे बन्नेनो, जंतुओ। त्वचा पर रही जाए तो स्किन इन्फेक्शन जोयुं, અને જો અહીંથી અંદર ગયા તો સ્ટમક ઇન્ફેક્શન ઇલાજ અંદરનો હોય કે બહારનો, સુરક્ષા એક જ છે, લાઈફ બોય. નવો લાઈફ બોય પૂરા 10 ઇન્ફેક્શન્સ વાળા જંતુઓથી બચાવે છે. 10 ઇન્ફેક્શન્સ વાળા જંતુઓ, એક સુરક્ષા, નવો લાઈફ બોય. હેલો એગ્રો મીડિયા, તમારી શીરી મેં ગ્રીન હાઉસની જોઈ, બહુ સારી છે. ઘેર બેઠે બધા સમાચાર મળ્યા તો મને ટામેટીની ખેતીની એક શીરી મોકલી આપજો વહેલી તકે. વિરામ બાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં ફરીવાર હું સંજીવની આપનું સ્વાગત કરું છું. આચાર્યજી, હવે વાત કર્ક સિંહ અને કન્યા રાશિની. કર્ક રાશિના જાતકોને જોઈએ તો ઘર, જમીન અને વાહનના યોગો આજના દિવસ માટે સારા દેખાઈ રહ્યા છે. કાર્યક્ષેત્રની શરૂઆત, આજ દિવસની શરૂઆત ખૂબ જ સારી રીતે થશે અને એમાંય ખાસ કરીને ભગવાન શ્રી ગણપતિની પૂજા કરીને દિવસની શરૂઆત કરજો. વધારે કદાચ તમને પૂજા કરવાની ઈચ્છા થાય તો ભગવાન ગણપતિને ગોળ ધરાવજો, ધૂપ અને દીપ કરજો, પગે લાગજો, પ્રાર્થના કરજો. દિવસ મધુર બની જશે. સહકર્મચારીઓને આજના દિવસ માટે સારી સફળતા પ્રાપ્ત થશે. તમારી સાથે જે કામ કરવાવાળા કર્મચારી વર્ગને પણ તમારાથી આનંદ થશે. ખાસ કરીને આજના દિવસ માટે જે કંઈ કરવું હોય એમાં ભગવાન ગણપતિના આશીર્વાદ મળશે તો ચોક્કસ સારી સફળતા મળશે. સિંહ રાશિ, મ અને ટ જેના અક્ષર છે આવા સિંહ રાશિવાળા જાતકો માટે આવકમાં વધારો થાય તેવા યોગો આજના દેખાઈ રહ્યા છે. જૂની ઉઘરાણી કદાચ ફસાઈ ગયેલી હોય તો પાછી મળે. ધંધાની અંદર કરેલા રોકાણો પણ લાભદાયી આજના દિવસ માટે બને તેવી શક્યતા છે. ખાસ કરીને નાના નાના વેપારી વર્ગ જે છે, જે નાનું નાનું કમાય છે, નાનું નાનું પોતાનું કામકાજ કરે છે, એવા લોકો જો ધીરજથી કામ કરશે તો ચોક્કસ એને સારી સફળતા મળશે. તમારા જ માણસ તમને નુકસાન ન કરાવી જાય આના માટે પણ થોડીક સાવધાની રાખવી પડશે, થોડીક કાળજી રાખવી પડશે. કામકાજની કદાચ થોડીક જવાબદારી પણ વધે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. કન્યા રાશિ, પોઠ અને ણ જેના અક્ષર છે આવા કન્યા રાશિવાળા જાતકો માટે મિત્રો ખાસ કરીને રોકાણ માટે સમય આજનો શ્રેષ્ઠ નથી, સારો નથી. સાચવીને કામકાજ કરજો. આમ તો તમારો સ્વભાવ થોડો ઉતાવળિયો તો છે જ, પણ પૈસા રોકવાની બાબતમાં આજના દિવસ માટે આ ઉતાવળિયો સ્વભાવ તમને નુકસાન કરાવી શકે તેવી શક્યતા છે. સંતાનના પ્રશ્નોથી થોડીક પરેશાની આજના દિવસ માટે પણ રહેશે. પરિવારમાં થોડો તણાવ રહેશે. વાહન ચલાવવામાં કાળજી રાખવી પડશે. રોટલી અને મગ, બાફેલા મગ હોય, થોડુંક ગળપણ નાખો અંદર, રોટલીની સાથે મેળવી અને ગાયને આજે ખવડાવી દો. દિવસની શરૂઆત કરો. મંગલમય દિવસ બનાવો. જય ગણેશ. માણસાથી વધુ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી, જન્મ તારીખ જણાવશો? 6/7/87. જી, મારા બાબાની જન્મ તારીખ છે. એને લગ્ન યોગ ક્યારે છે? જન્મનો સમય કયો છે? વિદેશ જવાનો યોગ ક્યારે છે? જી, શું છે બાબાનું નામ? બાબાનું નામ વિશાલ છે. એનો જન્મ તારીખ છે 6/7/87. બરાબર. સમય? સમય છે બપોરના 3:30. બરાબર. ક્યાં જન્મ થયો છે? જન્મસ્થળ છે વસઈ ગામ. બરોબર. જન્મ કુંડળી પ્રમાણે જો જોવા જઈએ તો લગ્ન યોગમાં કદાચ થોડો વિલંબ દેખાઈ રહ્યો છે, કારણ કે અહીંયા કેતુ મહારાજ જયારે 12મા સ્થાનમાં આવતા હોય ત્યારે લગ્નનું સુખ ઝડપથી લેવા દેતા નથી અને કદાચ દાંપત્ય જીવનની સુખાકારી મળે તો પણ ક્યાંક ને ક્યાંક છૂટાછેડા અથવા તો એવી સમસ્યાઓ સર્જાતી હોય છે. તો આ સમય સારું છે કે અત્યાર સુધી એના લગ્ન નથી થયા, કારણ કે 6ઠ્ઠા સ્થાનમાં રહેલો રાહુ 12મા સ્થાન ઉપર પૂર્ણ દ્રષ્ટિ કરે છે. તો બુધવારનું વ્રત એના માટે, રાહુની પીડા નિવારણ માટે બુધવારનું વ્રત કરાતું હોય છે. તો આ બુધવારનું વ્રત કરવું ખાસ એને જરૂરી છે. દર બુધવારે તલમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુ એ નાના નાના બાળકોને જો પ્રસાદ તરીકે એ ભેટ આપશે, ત્યારબાદ એ પોતે ગ્રહણ કરશે તો એને ખૂબ જ સારી સફળતા મળશે. સૂર્ય, બુધ અને શુક્ર સાથે જોડાયેલા છે. સૂર્ય જ્યારે શુક્ર સાથે જોડાયેલો હોય ત્યારે મોટા ભાગે આવા વ્યવહાર જે છે, આવો વિવાહ જે છે એ પ્રેમ લગ્નના યોગ પણ દેખાઈ રહ્યા છે, અથવા પોતાની પસંદગીના પાત્ર સાથે જ એનો વિવાહ કે વ્યભિચાર થાય આવા પણ યોગો દેખાઈ રહ્યા છે. પણ થોડીક ધીરજની કસોટી તૈયાર થઈ રહી છે, કારણ કે ચંદ્ર ઉપર શનિ અને રાહુનું પરિભ્રમણ છે. 11મા મહિના પછી એના સુંદર યોગો એને નિર્માણ થશે. મેષ રાશિથી, મિથુન રાશિથી અને કન્યા રાશિથી એને ખૂબ જ સારી લેણા દેણી છે. એનો જ્યાં જન્મ થયો છે ત્યાંથી પૂર્વ દિશામાં જો એ વ્યભિચાર માટે પ્રયત્ન કરશે તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. અને હવે વાત તુલા, વૃશ્ચિક અને ધન રાશિની. આ 3 રાશિના જાતકોનો દિવસ આજે કેવો પસાર થશે? તુલા એટલે જેના અક્ષર ર અથવા તો ત છે એવા તુલા રાશિવાળા જાતકોને આકસ્મિક ધનલાભના સુંદર યોગો આજના દિવસ માટે બની રહ્યા છે કુંડળીની અંદર. કારણ કે કર્ક રાશિનું ચંદ્ર પુષ્ય નક્ષત્ર હોવાના કારણે આ રાશિના જાતકોને ખરેખર આજે સારો આનંદ મળશે. કોઈ પણ નવા રોકાણ કરવાના હોય તો આજના દિવસ માટે કદાચ કરી લેવા તમારા માટે ખૂબ જ સારા છે. ઘણા સમયથી તમે ઘરની ઈચ્છા રાખતા હોય, મને સારું ઘર મળે તો સારું, મને સારું વાહન મળે તો સારું, મને સારા પાડોશીઓ મળે તો સારું. કદાચ આજના દિવસ માટે આ સંકલ્પ બીજને રોપી દેજો. ભગવાન પાસે પ્રાર્થના કરીને તમારું સંકલ્પ બીજ રોપી દેજો. લાંબા ગાળે ખૂબ જ સારા પરિણામોની પ્રાપ્તિ થશે. બને ત્યાં સુધી તમારો વડીલ વર્ગ આજના દિવસ માટે તમને સલાહ આપવા માટે પ્રયત્ન કરે ત્યારે પણ મોટાની વાતને બને ત્યાં સુધી દિલમાં ન લેજો.
ખૂબ જ સરળતાથી તમે એની સાથે પેશ આવજો, આનંદની પ્રાપ્તિ થશે. તમારા પોતાના જ વ્યક્તિગત કામકાજની અંદર ધ્યાન રાખજો. ખૂબ જ સારો આનંદ આજના દિવસ માટે આપ મેળવી શકશો. વૃશ્ચિક રાશિ એટલે ન અને ય જેના અક્ષર છે આવા વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે તમારા વારસાઈના કોઈ પણ પ્રકારના કામકાજ હોય, કોર્ટ અને કચેરીમાં કોઈ પણ પ્રકારના કેસ ચાલતા હોય, તમારે ત્યાં જવાનું થતું હોય, કોઈ પણ વ્યક્તિની લવાદીમાં એટલે મધ્યસ્થી બની તમારે જવાનું હોય, તો આવા સમયે વાણીનો વિવેક તમારા માટે મિત્રો ખૂબ જ જરૂરી રહેશે. કોઈ પણ વ્યક્તિને સલાહ આપતા પહેલા ખાસ વિચાર કરજો કે આ વ્યક્તિ કદાચ મારા ઉપર એટેક કરે તો મારે કઈ રીતે મારી ભૂમિકા ભજવવાની રહેશે. આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. કોર્ટ કચેરીના કામકાજમાં કદાચ ઘેરાવું પણ પડે. જૂના મિત્રોની મુલાકાત થાય અને મિત્રોની મુલાકાત દ્વારા પણ સારા લાભની શક્યતાઓ દેખાય છે. વ્યર્થ વાણી વિલાસથી આજના દિવસ માટે તમે જેટલા દૂર રહેશો એટલું તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે. ધન રાશિ એટલે રાશિ મંડળની 9મી રાશિ છે. તમારા અક્ષર અગર ભ, ધ, ફ અથવા તો ઢ છે તો તમારું ગુરુ પ્રધાન આ રાશિ હોવાના કારણે કોઈ પણ રોકાણ કરવાની ઈચ્છા થાય તો સમય થોડોક સાચવવા જેવો છે. સમય એટલો બધો બરાબર નથી, પણ કદાચ રોકાણ કરવાની ઈચ્છા થાય તો નાનું રોકાણ, અને એ પણ ટેમ્પરરી બેઝ ઉપર કરજો, ચોક્કસ સારી સફળતા મળશે. જીવન સાથીનો ભરપૂર સહયોગ આજના દિવસ માટે મેળવી શકશો. કોઈ પણ અજાણ્યા વ્યક્તિની વાતમાં આવી અથવા તો બીજાની વ્યક્તિની વાતમાં આવી અને કોઈ પણ કામકાજ કરવા જશો તો મારા નિજી સંબંધોમાં ક્યાંક ખટાશ આવી જાય તેવી શક્યતાઓ દેખાય છે. સાચવીને કામકાજ કરજો. પ્રેમ સંબંધોમાં આજના દિવસ માટે થોડી દૂરી વધે આવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. જય ગણેશ. આચાર્યજી એક કોલર છે, એમને સાંભળી લઈએ. જી હેલો. હાજી હેલો. જી નામ જણાવો આપનું. અમદાવાદથી બોલું દશરથભાઈ. દશરથભાઈ, કોના વિશે પૂછવા માંગો છો? મારા પોતાના વિશે પૂછવું છે. જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ છે 18/11/72. જન્મનો સમય? 5 વાગે અને જન્મ સ્થળ મહેસાણા જિલ્લો. જી. બ્રહ્મલીન થવાનો સમય અથવા યોગ છે કે કેમ? શેનો? બ્રહ્મલીન. બ્રહ્મલીન થવું છે. વાહ, સરસ. તમારા વિચારો ખૂબ જ ઉમદા છે. મિત્ર, ઘણી વખત એવું હોતું હોય છે કે આગળ તો ખૂબ વધવું છે પણ કોક આપણને પાછળથી પકડી રાખતું હોય, એના કારણે આપણી સ્પીડ ઘટી જતી હોય છે. ધર્મ અને કર્મની બાબતમાં પણ કંઈક આવું જ છે. જીવનમાં જ્યાં સુધી ઋણ તમારા ચૂકવાતા નથી ત્યાં સુધી કદાચ બ્રહ્મલીન થવાના યોગ બહુ ઓછા દેખાતા હોય છે. જન્મકુંડળીમાં અમે જોઈએ છીએ કાયમ કે 12મું સ્થાન જ્યારે પણ દૂષિત ન બનતું હોય, 12મું સ્થાન જ્યારે પીડિત ન બનતું હોય, 12મા સ્થાનમાં કેતુ જેવા શુભત્વ આપવાવાળા ગ્રહો જ્યારે પડ્યા હોય ત્યારે આવા વ્યક્તિઓ નિર્લેપ બની અને જેમ પાણીની અંદર જેમ તેલનું ટીપું પડે એ તેલને પાણીનો સ્પર્શ થતો નથી પાણીમાં હોવા છતાં, એ જ રીતે આત્મા આ જગતની અંદર ગતિ કરતો હોય છે. તમારે જે થોડુંક ઋણ ફેરવવાનું બાકી છે, કારણ કે તમારો કન્યા રાશિનો શુક્ર તમારો 6ઠ્ઠા સ્થાનમાં છે, તમારો મંગળ તુલા રાશિમાં અધિશત્રુ બની અને 7મા ભાગીદારી વાળા સ્થાનમાં છે, રાહુ તમારો પ્રબળત્વ પ્રાપ્ત કરી નીચનો બની ધન રાશિમાં ગુરુ સાથે જોડાયેલો છે. તો ગુરુ એ પ્રબળત્વનો કારક છે, રાહુ એ સંસારની અંદર તમને કદાચ જોડી રાખે. બુધાદિત્ય યોગ બની રહ્યો છે પણ એ 8મા સ્થાનમાં છે. આ બધા જ ગ્રહોનો જો સરવાળો કરીને કહેવામાં આવે, થોડીક વધારે મહેનત કરવી પડશે, થોડીક વધારે પરિશ્રમ કરવો પડશે. ઈશ્વર પ્રાપ્તિ માટે જે તમારી ઝંખના હોય એ ઝંખનાને થોડી વધારે જાગૃત કરજો, ખૂબ જ સારું પરિણામ મેળવી શકશો. જય ગણેશ. વધુ એક અમદાવાદથી દર્શક મિત્ર છે. હેલો. 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 જી. હેલો. જય ગણેશ. હેલો. જન્મ તારીખ જણાવશો આપની? ફોન બગડ્યો લાગે છે બેનનો. હેલો. 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 હા બોલો. ફોનમાં કંઈક મિસ્ટેક છે. તો દર્શક મિત્રો, આ સાથે જ સમય થઈ ગયો છે વધુ એક વિરામ લેવાનો. મારો વિશ્વાસ છે કેશ કિંગ આયુર્વેદિક તેલ, જે બન્યું છે 16 વિશેષ આયુર્વેદિક તત્વોથી. કેશ કિંગ રાખે મારા વાળની સાર સંભાળ અને બનાવે એમને લાંબા, કાળા અને ઘટ્ટ. કેશ કિંગ, ધ કિંગ ઓફ हेयर ऑयल. हेलो, मैं राहुल अंबाला से अपनी जोड़ी खूब जमेगी जी. शाहरुख, मैं जानती हूँ तुम हो. हेलो. हेलो. Myself देवदास from कोलकाता. शाहरुख, मैंने कहा ना, नो. हाय अंजलि मेरठ से. शाहरुख, स्टॉप इट. शाहरुख नहीं, अगले लाख में आप मेरे साथ स्टार कर सकते हो. बस मुझे मिस कॉल दीजिए 9004690046 पर और बनिए मेरे को स्टार. નવી હિરોઈન? હિરોઈન નહીં, તમારી ટ્રેનર. ટ્રેનર? હા. આટલી યંગ, બ્યુટીફુલ. રેડી સર? મમ્મી. મમ્મી? સોનેરી સંતૂર. તો સ્ટાર ડાન્સર કોણ છે? મારી મમ્મી સુપરસ્ટાર. હવે સંતૂર 125 ગ્રામ સાબુની સાથે મેળવો સંતૂર હેન્ડ વોશ રિફિલ પેક એકદમ મફત. જલ્દી કરો.
વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. આચાર્યજી, જૂનાગઢથી એક પત્ર આવ્યો છે. રંજનબેન લખે છે. જન્મ તારીખ જણાવી છે 31/10/89. જન્મનો સમય છે સવારે માફ કરશો રાત્રિના 8 થી 9 કલાકનું અને જન્મ સ્થળ છે કેશોદ તાલુકાનું ભાટ સિમરોલી ગામ. તેઓ જણાવે છે કે લગ્નયોગ ક્યારે છે, કઈ રાશિના જાતક સાથે થશે, કારણ કે 1-2 વાર નક્કી થયા બાદ તૂટી ગયું છે. જવાબ તો આપણે આપી જ રહ્યા છીએ, પણ દર્શક મિત્રોને એક વસ્તુ પણ ખાસ જણાવવાની કે મિત્રો, આ પત્ર તો ખૂબ સુંદર રીતે લખો છો, પણ જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ આ તમારું પરફેક્ટ હોવું જોઈએ, કારણ કે આ આધારનું સર્વૈયું નથી. તમે જ્યારે જન્મ સમય ચોક્કસ લખશો તો તમને અમે સત્યની નજીક લઈ જવા માટે પ્રયત્ન કરશું, કારણ કે જ્યોતિષ એ વર્તારો છે. અહીંથી જે બોલાય છે એ ભાગ્યના આધારે, ગ્રહબળના આધારે નક્કી થતો એક વર્તારો છે, અને વર્તારામાંથી સત્યની નજીક આપને લઈ જવા સુધીનો અમારો એક આ પ્રયત્ન છે. પણ એની અંદર આપનો સહયોગ જરૂરી છે. પત્ર આપ ચોક્કસ લખો છો, ખૂબ જ સુંદર રીતે લખો છો, અને લખતા પણ રહેજો. જ્યારે તમારા પ્રશ્નની વાચા કદાચ ટેલિફોન દ્વારા ન મળતી હોય, કદાચ તમારો ટેલિફોન ન લાગતો હોય, તો ચોક્કસ તમે પત્ર દ્વારા પણ વ્યવહાર કરી અને અમારી સાથેથી જ્યોતિષની અપેક્ષા રાખી શકો છો. પણ આ વસ્તુ તમે ખાસ ધ્યાનમાં રાખજો, જ્યારે પણ તમે પત્ર લખો ત્યારે સુવાચ્ય અક્ષરોમાં જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ અને પ્રશ્ન ખાસ કરીને જે 1 કે 2 કે 3 જે હોય એ પરફેક્ટ રીતે તમે લખજો. ચોક્કસ અમે તમે જવાબ આપશું. દાંપત્ય જીવનનો વિચાર કરવામાં આવે તો લગ્ન જીવનનું સ્થાન એ 7મું સ્થાન છે. 7મા સ્થાનમાં રહેલો વૃશ્ચિક રાશિનો ચંદ્રમા છેક સુધી વાત પહોંચી જાય અને વાત ફેંદાઈ જાય. આપણને ગમતું હોય, સાંજે એમ થાય કે ગોળ ખાઈ લેવાનો છે સવારમાં, અને સવારમાં બીજી વાત આવે. આવી કુંડળીના યોગો અહીંયા દેખાઈ રહ્યા છે. બીજું, મંગળ સૂર્ય સાથે 6થા સ્થાનમાં જોડાયેલો છે, સાથે બુધ પણ છે. તો મંગળ અહીંયા તુલા રાશિનો હોવાના કારણે અને 6થા સ્થાનમાં હોવાના કારણે અધિશત્રુ બને છે. તો મંગળ દોષ નથી, પણ અહીંયા જે 7મું સ્થાન છે, 7મા સ્થાનનો માલિક મંગળ 6થા સ્થાનમાં બેઠેલો છે, અને 7મા સ્થાનનો માલિક જ્યારે 6, 8 કે 12 બેઠો હોય ત્યારે લગ્ન યુગમાં વિલંબ થાય ને થાય. તો આવા સમયે કોની ઉપાસના કરવી? તો પંચાંગ દેવતાઓની અંદર ભગવાન ગણપતિ મહારાજ એ મંગળના અધિષ્ઠાતૃ દેવ છે. તો મંગળની ઉપાસના જો કરવામાં આવે અથવા ભગવાન ગણેશજીની ઉપાસના કરવામાં આવે તો આ લગ્ન જીવનમાં જે અડચણો આવી રહી છે, અડચણો ચોક્કસ દૂર થાય. શુક્ર શનિ સાથે જોડાયેલો છે, તો અહીંયા ચંદ્ર અને શનિનો દ્વિદ્વાદશક યોગ બની રહ્યો છે. તો બને ત્યાં સુધી કુંભ વિવાહ પણ જો તમે કરાવી લેજો તો પણ તમને ખૂબ જ સારી સફળતા મળશે. જય ગણેશ. અમદાવાદથી એક દર્શક મિત્ર છે. હેલો 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 હેલો, ટીવીનો અવાજ ધીમો કરી દો અને પ્રશ્ન જણાવશો. હેલો, જન્મ તારીખ શું છે? હા, મારા પતિ વિશે જાણવું છે. જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ છે 2/6/1984. જન્મનો સમય? અને મારા પતિની જન્મ તારીખ છે 2/11/19. તમારો જન્મ સમય કહો. સવારે 5 વાગ્યાનો છે મારા પતિનો જન્મ સમય, અને મારો ખબર નથી. અચ્છા, જન્મ તારીખ કોની છે? 2/6/1984. એ મારી છે. તમારો જન્મ સમય તમને ખબર નથી? ના. પ્રશ્ન શું છે બેન આપનો? મારો મકાન ક્યારે લેવાશે, ભવિષ્ય કેવું રહેશે? જી, સામાન્ય રીતે કેવું છે કે જ્યારે ભોજન કરવા બેઠા હોઈએ આપણે સંજીવની, ત્યારે કદાચ ઘરમાં 2 વસ્તુ બનાવેલી હોય, એક કઢી પણ બનાવેલી હોય અને દાળ પણ બનાવેલી હોય. તો 2 વસ્તુ ભેગી કરીને કોઈ દાડો ખાધી આપણે? આ બેન આપણને 2 વસ્તુ ભેગી કરીને ખવડાવવા માંગે છે કે કઢીએ ખાઓ ને દાળે ખાઓ. મારા પતિનું કોણ, મારું કોણ? પ્રશ્ન પાછો એવો છે કે હવે 2માંથી એકને સેટ ન થતો હોય, કારણ કે એકની કુંડળીમાં સેટ થતો હોય છે. દાંપત્ય જીવનની અંદર સારી સુખાકારી અને સારું મકાન, આ 4થું અને 7મું સ્થાન જોવાતું હોય. આ 4થા અને 7મા સ્થાનમાં કોઈ પણ ગ્રહ જ્યારે પ્રબળત્વ પ્રાપ્ત ન કરતો હોય, સારું ફળ ન આપતો હોય, ત્યારે આમાં વિલંબ થાય. મકાન સુખ જ્યારે જોઈતું હોય ત્યારે લક્ષ્મીનારાયણની પૂજા દરેક વ્યક્તિઓએ કરવી જોઈએ. મકાન સારું જોઈતું હોય, વારંવાર ભાડાના મકાનો બદલ્યા કરવા પડતા હોય, પણ એમ લાગે થોડીક રકમ ભેગી થઈ જાય, થોડીક લોન લઈએ, થોડી બહારથી લઈએ, એમ કહીને પોતાનું મકાન બનાવીએ. પણ એ સમયે તમે જોજો, તમારી કુંડળીમાં ગોચરમાં 4થું સ્થાન જ્યારે પ્રબળત્વ પ્રાપ્ત કરતું હોય, ગોચરની અંદર ફરતા ફરતા સારા ગ્રહો તમારા 4થા સ્થાનમાં પરિભ્રમણ કરતા હોય, ત્યારે જ તમે સારું મકાન લઈ શકો છો. બાકી ગમે એટલી તમારી પાસે મૂડી હોય પણ તમે મકાન લઈ શકતા નથી. બીજી વસ્તુ એ છે, કદાચ ગ્રહો પ્રબળ નથી તો શું કરવું? તો એવા સમયે ભગવાન શ્રી નારાયણની ઉપાસના, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ, તુલસી દળ અથવા તો આપણે જે પીપળાનું પાન છે, પીપળા પાન ઉપર ભાતનું નિવેદ મૂકીને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ આ પહેલા પણ હું કહી ચૂક્યો છું કે આ પ્રયોગ જો કરવામાં આવે તો ચોક્કસ સારા મકાનના યોગો બનતા હોય છે. જય ગણેશ. વધુ એક દર્શક મિત્ર છે. હેલો હેલો હેલો, નામ જણાવો આપનું. શું નામ છે? મીનાબેન. મીનાબેન, જન્મ તારીખ જણાવશો. મારી બેબી વિશે પૂછવું છે. 7/4/2001. સમય? અને સમય છે સવારના 6:30 નો. જી. અને બીજી બેબીનું છે, આંગી નામ છે, 24/6/2003. અને સાંજે 5:30 નો જન્મ તારીખ. પ્રશ્ન શું પૂછવા માંગો છો? 2 બેબીઓનો ભણશે આગળ એમ કે, અને બીજું કે એના પપ્પા સાથે ક્યારે બે રહેતા થઈ જશે ભેગા.
અહીંયા ચોથા સ્થાનમાં રાહુ અને 10મા સ્થાનની અંદર કેતુ છે. મિથુન રાશિમાં રાહુ હંમેશા ઉંચનો બનતો હોય છે અને 10મા સ્થાનમાં કેતુ એ ધન રાશિમાં ઉંચનો બનતો હોય છે. તો આ બંને ગ્રહો પ્રબળત્વ પ્રાપ્તિ કરી રહ્યા છે. અત્યારનો જે સમય છે એ જે 8મું સ્થાન છે એ 8મા સ્થાનમાં શનિ અને રાહુનું પરિભ્રમણ હોવાના કારણે દીકરીઓને પિતાનો વિયોગ થાય અથવા દીકરીઓને પિતાથી દૂર રહેવું પડે. એનો મતલબ તમે પિયર રહેતા હોય અથવા તો એ રીતનો કોઈ વ્યવહાર ખબર નથી મને, પણ કંઈક આવું બની શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. શનિ મહારાજ ગુરુ સાથે બેઠેલા છે તૃતીય પરાક્રમ સ્થાનની અંદર. આ હંમેશા શનિની 3 દ્રષ્ટિ હોય છે, એ ત્રીજી અને 10મી દ્રષ્ટિ હોય છે. ગુરુની 5મી અને 9મી દ્રષ્ટિ હોય છે. દરેક ગ્રહ પોતાના સ્થાનથી 7મી દ્રષ્ટિ તો કરતા જ હોય છે, પણ આ બે ઉપરાંત ગુરુ પણ, એટલે 3 ગ્રહો શનિ, મંગળ અને ગુરુ એની અલગ અલગ વિશેષ પૂર્ણ દ્રષ્ટિ હોય છે. અને આ દ્રષ્ટિના આધારે આપણે આ દાંપત્ય જીવન અને લગ્ન જીવન અને દરેક પ્રકારની સુખાકારી વિશે જોતા હોઈએ છીએ. મીન રાશિનો બુધ નીચનો બની અને સૂર્ય સાથે જોડાયેલો છે અને મીન રાશિનો સ્વામી એ બૃહસ્પતિ છે. બૃહસ્પતિ વૃષભ રાશિમાં શત્રુક્ષેત્રી બનીને 3જા સ્થાનમાં છે. તો આવા સમયે દાંપત્ય જીવનની સારી સુખાકારી જોઈતી હોય, દીકરીઓને પિતાનો પ્રેમ જોતો હોય, દરેક પ્રકારના સારી સુખાકારીના યોગો જોતા હોય તો ઘરમાં કોઈ વડીલ વર્ગ હોય એ વડીલ વર્ગને ચણાની દાળ ખાઈ અને ગુરુવારનું જો વ્રત કરે તો એને ખૂબ જ સારી સફળતા મળે. દેવાનાંચ ઋષિણાંચ ગુરુ કાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિમ. આ ભગવાન બૃહસ્પતિ કદાચ ગુરુનો મંત્ર છે. 23,000 મંત્ર જાપ કરી અને નાની નાની દીકરીઓને ચણાની દાળમાંથી બનાવેલી કોઈ પણ પ્રસાદી એને જો ભેટ આપવામાં આવે તો માં ભગવતી ચોક્કસ તમારી વાત સાંભળશે અને ઝડપથી દીકરીઓને પોતાના પિતાનો સુખ પ્રાપ્ત થશે. જય ગણેશ. અને હવે છેલ્લી 3 મકર, કુંભ અને મીન રાશિનો વારો કેવો રહેશે દિવસ આજે? મકર રાશિ એટલે જેના અક્ષર ખ અથવા તો જ છે. આવા મકર રાશિ વાળા જાતકોને ધંધાની આવકમાં કદાચ આજે થોડોક ચઢાવ ઉતાર રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. સંતાનોના પ્રશ્નમાં પણ કદાચ થોડી પીડા રહેશે, ચાહે એના કોઈ પણ અભ્યાસ બાબતની વાત હોય, એના લગ્ન બાબતની વાત હોય, લગ્ન પછી દાંપત્ય જીવનમાં સંતાનોના પતિના પ્રશ્નો કંઈ હોય, ક્યાંક ને ક્યાંક તમારે આજે મધ્યસ્થી બનવું પડશે. પણ તમારી બુદ્ધિને આજે કુશાગ્ર બનાવજો, થોડી બ્રોડ એટલે મોટી બનાવજો, ચોક્કસ સારી સફળતા મળશે. જવાબદારીમાં વધારો થાય એવી પણ શક્યતાઓ દેખાય છે, પણ એ ઉપરાંત એ જવાબદારી દ્વારા લાભ પણ પ્રાપ્ત થશે. આર્થિક બાબતોની અંદર સારા ફાયદાના યોગો આજના દેખાઈ રહ્યા છે. એકંદરે આજનો દિવસ તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ છે. કુંભ રાશિ ગ અને સ જેના અક્ષર છે આવા કુંભ રાશિ વાળા જાતકોને સમજદારીથી કોઈ પણ પ્રકારનો કામકાજ કરશો તો ચોક્કસ તમને ફાયદો થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ધંધાની અંદર પણ નવી ઓપોર્ચ્યુનિટી, નવી તક મળે આવી પણ શક્યતા છે. વિચારો પણ તમારા જે વિસ્તૃત બને આવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. મિત્રોના સહયોગથી કોઈ પણ કાર્યને આપ આજના દિવસ માટે સરળ બનાવી શકશો. તો કોઈ પણ વાત જ્યારે મનમાં હોય, કોઈ પણ વાત જ્યારે દિલમાં હોય ત્યારે એને ખોલી નાખજો આજના દિવસ માટે. અને જો તમારી આ ડબડી ખોલી જશે તો તમારો હૃદયનો ભાર હળવો થઈ જશે. કેરિયરની બાબતમાં આજના દિવસ માટે થોડીક સાવધાનીપૂર્વક નિર્ણય લેજો, ખૂબ જ સારી સફળતા મળશે. મીન રાશિ દ, ચ, જ અને થ જેના અક્ષર છે આવા જાતકો માટે કોઈ પણ નવું રોકાણ મિત્રો આજના દિવસ માટે લાભદાયક રહે આવી શક્યતાઓ દેખાઈ રહી છે. 5ના 15 કરવા હોય, 15ના 25 કરવા હોય, 25ના 50 કે 50ના 100 કરવા હોય, આજનો દિવસ શ્રેષ્ઠત્વ વાળો છે. પણ તમારે ગણપતિ દાદાને યાદ કરીને દિવસની શરૂઆત કરવી પડશે. કોઈ પણ કામ જ્યારે કરો ત્યારે પીળું કપડું તમારી પાસે જ રાખજો. ક્યાંય પણ જ્યારે ટેન્શન થાય ત્યારે આ કપડાનો સ્પર્શ કરજો. આ રંગના કારણે તમને ખૂબ જ આજ તમારો દિવસ ઉજ્જવળ બનશે, સારા સમાચાર મળે. પ્રતિસ્પર્ધીઓ દ્વારા થોડીક સાવધાની રાખવાની પણ જરૂર છે. તણાવપૂર્વક જે કોઈ કામ હાથમાં લેવાના હોય તો આજના દિવસ માટે આવા કામોથી જો દૂર રહેશો તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. આચાર્યજી, આપે જે દર્શક મિત્રોની માહિતી અને માર્ગદર્શન આપ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આપ પણ ઈચ્છતા હોય અમારા આ કાર્યક્રમમાં પત્ર લખવા માટે તો અમારું આ સરનામું નોંધી લેશો. સરનામું છે ભવિષ્ય દર્શન કાર્યક્રમ, VTV ગુજરાતી, ગ્રાઉન્ડ ફ્લોર 4, બાલેશ્વર એવન્યુ, રાજપથ ક્લબની સામે, SG હાઈવે, અમદાવાદ 380052. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આજે બસ આટલું જ. આવતીકાલે 7:30 કલાકે ફરીથી મળીશું. ત્યાં સુધી મને અને આચાર્યજીને રજા આપશો.
નમસ્કાર મિથુન, આપનું સ્વાગત છે આજે ગુજરાતમાં. અમરેલી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વીરજી ઠુમર